હેલો સ્ટુડન્ટ, હું છું અંકિત દાતલા. તમે જોઈ રહ્યા છો મેથ્સ બંધુ. આજે આપણે ચતુષ્કોણના સ્વાધ્યાય 8.1ના બાકીના દાખલા જોઈશું. અહીં ક્વેશ્ચન 7 એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. સાબિત કરો કે વિકર્ણ AC એક ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે છે તથા વિકર્ણ BD એક ખૂણા B તેમજ ખૂણા D ને દુભાગે છે. અહીં ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. હવે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ હોવાથી તેની સામેની બાજુઓ સમાંતર થશે તેમજ તેની બધી બાજુઓ સમાન થશે. તેથી AB બરાબર BC બરાબર CD બરાબર DA અને AB સમાંતર CD તેમજ BC સમાંતર DA થશે. હવે ત્રિકોણ ABC માં AB બરાબર BC હોવાથી તેની સામેના ખૂણાઓ ખૂણો BAC અને ખૂણો BCA સમાન થશે. આને આપણે સમીકરણ 1 આપીએ. હવે અહીં AB સમાંતર CD છે તથા AC તેમની છેદિકા છે, તેથી યુગ્મ કોણ રચાશે. આ બે યુગ્મ કોણ રચાશે અને તેથી આપણે કહી શકીએ કે ખૂણો BAC અને ખૂણો ACD એકબીજાની યુગ્મ હોવાથી સમાન થશે. આને આપણે સમીકરણનું પરિણામ નંબર 2 આપીએ. તેથી પરિણામ 1 અને 2 ઉપરથી આપણે એવું કહી શકીએ કે ખૂણો BCA સમાન ખૂણો ACD થશે. ત્યાંથી આવ્યું કે BAC બરાબર ખૂણો BCA છે અને BAC બરાબર ખૂણો ACD છે. તો BAC સમાન હોવાથી આપણે BCA બરાબર ACD લખી શકીએ. તેથી આપણે એવું સાબિત કરી શકીએ કે વિકર્ણ AC એ ખૂણા C ને દુભાગે છે. આ ઇક્વલ ભાગમાં આવી ગયું. હવે આપણે ત્રિકોણ ACD માં CD બરાબર DA થશે, કારણ કે તે સમબાજુ ચતુષ્કોણની બાજુઓ છે, તેથી CD બરાબર DA થશે. તો તેના સામેના ખૂણાઓ ખૂણો DAC અને ખૂણો ACD સમાન થશે, તેથી ખૂણો CAD બરાબર ખૂણો ACD થઈ જશે. તેથી આને પરિણામ 4 આપીએ. તેથી પરિણામ 2 અને પરિણામ 4 ઉપરથી આપણે એવું કહી શકીએ કે ખૂણો BAC અને ખૂણો CAD સમાન થશે. ખૂણો BAC અને ખૂણો CAD સમાન થશે. જો આ પરિણામ 2 અને પરિણામ 4, તો તેના ઉપરથી ACD છે, તો BAC બરાબર ખૂણો CAD થશે. આથી પરિણામ 3 અને 5 પરથી સાબિત થાય છે કે વિકર્ણ AC એ ખૂણા A અને ખૂણા C ને સમાન ભાગમાં દુભાગે છે. આવી રીતે આપણે સાબિત કરી શકીએ કે વિકર્ણ BD એ ખૂણા B તેમજ ખૂણા D ને દુભાગે છે. ક્વેશ્ચન 8 લંબચોરસ ABCD માં વિકર્ણ AC એ ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે છે. સાબિત કરો કે ABCD ચોરસ છે. વિકર્ણ BD એ ખૂણા B તેમજ ખૂણા D ને દુભાગે છે. તો અહીં ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. ABCD લંબચોરસ હોવાથી તેની સામસામેની બાજુઓ AB બરાબર CD અને BC બરાબર DA થાય તેમજ તેના ચારેય ખૂણાઓ 90 ડિગ્રીના થશે. હવે વિકર્ણ AC એ ખૂણો A તેમજ ખૂણા C ને દુભાગે છે એવું આપણને કીધેલું છે. તેથી ખૂણો BAC બરાબર ખૂણો ACB બરાબર ખૂણો CAD બરાબર ખૂણો ACD બરાબર 45 ડિગ્રીના થશે. હવે ત્રિકોણ ABC માં ખૂણો BAC બરાબર ખૂણો ACB અને ત્રિકોણ ACD માં ખૂણો CAD બરાબર ખૂણો ACD હોવાથી અનુક્રમે AB બરાબર BC અને CD બરાબર DA થશે. તેથી આપણે કહી શકીએ કે AB બરાબર BC બરાબર CD બરાબર DA થાય
અને ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90 ડિગ્રી એ આપણને આપેલું જ છે. તેથી સાબિત કરી શકીએ કે ચતુષ્કોણ ABCD ચોરસ છે. હવે BC સમાંતર AD છે, BC સમાંતર AD અને BD તેમની છેદિકા છે. તેથી ખૂણો ADB બરાબર ખૂણો DBC થશે. આને પરિણામ 1 આપીએ. હવે ત્રિકોણ BCD માં BC બરાબર CD છે. તેથી તેના સામસામેના ખૂણા ખૂણો BDC બરાબર ખૂણો DBC થશે. હવે પરિણામ 1 અને 2 પરથી આપણે એવું કહી શકીએ ખૂણો ADB અને ખૂણો BDC સમાન થશે. તેથી વિકર્ણ BD એ ખૂણા D ને દુભાગે છે એવું સાબિત થાય છે. આવી જ રીતે આપણે સાબિત કરી શકીએ કે વિકર્ણ BD એ ખૂણા B ને પણ દુભાગે છે. ક્વેશ્ચન 9. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ BD પર બે બિંદુઓ P અને Q એવા લીધા છે કે જેથી DP બરાબર BQ થાય. સાબિત કરો કે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB, AP બરાબર CQ, ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD, AQ બરાબર CP અને APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. તેથી AB બરાબર CD અને AD બરાબર BC થશે. તેમજ AB સમાંતર CD અને AD સમાંતર BC થાય. હવે AD સમાંતર BC અને BD તેમની છેદિકા છે. તેથી ખૂણો ADB બરાબર ખૂણો CBD યુગ્મકોણ હોવાથી સમાન થશે. હવે ખૂણા ADB ને આપણે ખૂણો ADP લખી શકીએ અને ખૂણા CBD ને ખૂણો CBQ તરીકે પણ લખી શકીએ, કેમ કે એ પણ યુગ્મકોણ જ થશે. આને આપણે પરિણામ 1 આપીએ. હવે AB સમાંતર CD છે અને BD તેમની છેદિકા છે. તેથી ખૂણો ABD અને ખૂણો CDB યુગ્મકોણને લીધે સમાન થશે. તેથી આપણે ખૂણો ABD ને ખૂણો ABQ અને ખૂણા CDB ને ખૂણો CDP પણ લખી શકીએ છીએ. આને આપણે પરિણામ 2 આપીએ. હવે ત્રિકોણ APD અને ત્રિકોણ CQB ને સરખાવતા AD બરાબર BC સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન છે. તેથી AD બરાબર BC આપણે લખી શકીએ. ખૂણો ADP બરાબર ખૂણો CBQ પરિણામ 1 ઉપરથી લાયા આપણે, અને DP બરાબર BQ જે આપણને પક્ષમાં આપેલું છે. તેથી બાખુબા શરત મુજબ આપણે લખી શકીએ કે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB છે. તેથી CPCT મુજબ આપણે એવું સાબિત કરી શકીએ કે AP બરાબર CQ છે. આપણે પહેલી અને બીજી સાબિતી આપી કે જે કહે છે કે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB છે અને AP બરાબર CQ છે. હવે ત્રિકોણ AQB અને CPD ને સરખાવતા AB બરાબર CD જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ છે એટલે સમાન છે. ખૂણો ABQ બરાબર ખૂણો CDP છે જે આપણે પરિણામ 2 ઉપરથી મેળવીએ, અને BQ બરાબર DP જે આપણને પક્ષમાં આપેલું છે. તેથી બાખુબા શરત મુજબ આપણે લખી શકીએ કે ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD છે. તેથી આપણે CPCT મુજબ લખી શકીએ કે AQ બરાબર CP છે. તો અહીં આપણે સાબિત કર્યું કે ત્રીજી અને ચોથી સાબિતી આપી ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD અને AQ બરાબર CP. હવે ચતુષ્કોણ APCQમાં AP બરાબર CQ અને AQ બરાબર CP હોવાથી ચતુષ્કોણ APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. આ આપણી સાબિતી 5 પૂર્ણ થાય છે. ક્વેશ્ચન 10. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને શિરોબિંદુ A અને C માંથી વિકર્ણ BD પર લંબ અનુક્રમે AP અને CQ દોરેલ છે. સાબિત કરો કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD છે અને AP બરાબર CQ છે. તો મિત્રો આપણને અહીંયા
એક ચતુષ્કોણ ABCD આપેલ છે. તેના બે શિરોબિંદુ A અને C માંથી વિકર્ણ BD ઉપર અનુક્રમે P અને Q માં છેદે તે રીતે AP અને CQ લંબ દોરેલા છે અને આપણને કીધું છે કે સાબિત કરવાનું કીધું છે કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD છે અને AP બરાબર CQ છે. તો જવાબમાં આપણે લખીશું કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેથી તેની સામસામેની બાજુઓ સમાન અને સમાંતર થશે એટલે AB બરાબર CD થશે અને તેમજ AB સમાંતર CD થાય. તેમજ AP લંબ BD અને CQ લંબ BD આપણને આપેલું છે. હવે AB સમાંતર CD અને BD તેમની છેદિકા છે, તેથી યુગ્મ કોણ રચાશે એટલે ખૂણો ABD બરાબર ખૂણો CDB થશે. તેને જ આપણે ખૂણો ABP બરાબર ખૂણો CDQ પણ લખી શકીએ. આને પરિણામ 1 આપીએ. હવે ત્રિકોણ APB અને ત્રિકોણ CQD ને સરખાવતા આપણને મળશે કે ખૂણો APB બરાબર ખૂણો CQD જે કાટખૂણા થશે, કેમ કે આપણને AP લંબ BD આપ્યું છે અને CQ લંબ BD આપ્યું છે, તેથી આપણે કહી શકીએ કે ખૂણો APB બરાબર ખૂણો CQD કાટખૂણા છે. તેથી હવે ખૂણો ABP બરાબર ખૂણો CDQ થશે, જે આપણે પરિણામ 1 ઉપરથી કહી શકીએ. અને AB બરાબર CD જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ છે એટલે તે સમાન થશે. તેથી ખૂબ આ શરત મુજબ આપણે કહી શકીએ કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD છે, તેથી AP બરાબર CQ એ CPCT મુજબ આપણે સાબિત કરી શકીએ છીએ. ક્વેશ્ચન 11. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB બરાબર D, AB સમાંતર અને C ને અનુક્રમે D, E અને F સાથે જોડેલા છે. સાબિત કરો કે ચતુષ્કોણ ABED એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ચતુષ્કોણ BEFC એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, AD સમાંતર CF અને AD બરાબર CF, ચતુષ્કોણ ACFD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, AC બરાબર DF અને ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે. અહીં ત્રિકોણ ABED માં AB બરાબર D અને AB સમાંતર D આપેલું છે, તેથી ત્રિકોણ ABED સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જશે. આ એક પ્રમેય પરથી આપણે ડાયરેક્ટ લખી શકીએ કે ચતુષ્કોણ ABED એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો તમે મિત્રો ધ્યાનથી જોશો તો ચતુષ્કોણ ABED માં AB બરાબર D છે અને AB સમાંતર D છે, તેથી તેની બાકીની બાજુઓ BE અને AD એ સમાન જ થશે અને સમાંતર જ થશે. તેથી આપણે ડાયરેક્ટ લખી શકીએ કે ABED એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એવી જ રીતે ચતુષ્કોણ BEFC માં BC બરાબર EF અને BC સમાંતર EF છે, તેથી BEFC એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ચતુષ્કોણ ABED સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેની સામસામેની બાજુ એટલે AD બરાબર B અને AD સમાંતર B થશે, અને પરિણામ 1 આપીએ. તેવી જ રીતે ચતુષ્કોણ BEFC એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેની સામસામેની બાજુ BE બરાબર CF અને BE સમાંતર CF થશે, અને પરિણામ 2 આપીએ. હવે પરિણામ 1 અને 2 પરથી આપણે એવું કહી શકીએ કે AD સમાન CF છે અને AD સમાંતર CF છે. અહીં આપણી ત્રીજી સાબિતી પૂર્ણ થાય છે. હવે ચતુષ્કોણ ACFD માં AD બરાબર CF અને AD સમાંતર CF છે, તેથી આપણે એવું લખી શકીએ કે ચતુષ્કોણ ACFD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે છેલ્લી સાબિતી ત્રિકોણ ABC અને DEF ને સરખાવતા AB બરાબર D જે પક્ષમાં આપેલું છે, BC બરાબર EF જે પણ પક્ષમાં આપેલું છે, અને AC બરાબર DF જે આપણે પરિણામ 3 ઉપરથી મેળવ્યું. તેથી બા શરત મુજબ આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે. ક્વેશ્ચન 12. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને
એડી બરાબર બીસી. સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી, ખૂણો સી બરાબર ખૂણો ડી, ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ બી એ ડી અને એસી બરાબર બીડી. તો અહીંયા આપણને એક સમલંબ ચતુષ્કોણ એ બી સી ડી આપ્યું છે. તેમાં એ બી બરાબર સીડી છે અને એ બી સમાંતર સીડી છે અને એડી બરાબર બીસી છે. અને સૂચના આપી છે કે એ બીને લંબાવો અને સીમાંથી ડીએને સમાંતર તથા એ બીને ઈમાં છેદે એવી એક રેખા દોરો. તેથી આપણને ચતુષ્કોણ AECD મળશે, જે સમાંતર બાજુ ચતુષ્કોણ રચાશે, જેની સામસામેની બાજુ એટલે કે એ બરાબર સીડી થશે અને એડી બરાબર સી થશે. તો સોલ્યુશન જોઈએ આનું. અહીં એ બીને લંબાવી એના પર ઈ બિંદુ એવું પસંદ કરો કે જેથી ચતુષ્કોણ AECDમાં એ બરાબર સીડી તેમજ એ સમાંતર સીડી, એડી બરાબર સી અને એડી સમાંતર સી થાય, એટલે કે ચતુષ્કોણ AECD સમાંતર બાજુ ચતુષ્કોણ બને. તેથી BC બરાબર સી થશે. આ કઈ રીતે આવ્યું મિત્રો? જોઈએ આપણે કે BC બરાબર સી એ રીતે થયું. આપણને આપેલું છે કે એડી બરાબર બીસી છે, સમલંબ ચતુષ્કોણની બે બાજુ એડી બરાબર બીસી છે, તેમજ આપણે હમણાં ચતુષ્કોણ AECD સી થાય. હવે ત્રિકોણ BCEમાં બે બાજુ BC અને સી સમાન છે, તેથી તેના સામેના ખૂણાઓ ખૂણો CBE બરાબર ખૂણો CEB અથવા તો BEC થશે. આને આ જ ખૂણાને આપણે CEBને આપણે ખૂણો AEC પણ લખી શકીએ છીએ. આને આપણે પરિણામ 1 આપીએ. હવે ખૂણો ABC પ્લસ ખૂણો CBE 180 ડિગ્રીના થશે, કારણ કે તે રેખિક જોડના ખૂણા છે. તેવી જ રીતે આપણે બે ખૂણા બીજા 180 ડિગ્રીના થશે. એ ખૂણા હશે ખૂણો DAB પ્લસ ખૂણો AEC, કારણ કે અહીંયા બે સમાંતર રેખાઓ AD અને CE ને છેદતી એક રેખા AE છે. તેથી આપણને અંતઃકોણ મળશે જે 180 ડિગ્રી બનાવશે. એ અંતઃકોણ DAB અને AEC હશે. તેથી ખૂણો ABC પ્લસ ખૂણો CBE બરાબર ખૂણો DAB પ્લસ ખૂણો AEC આપણે લખી શકીએ. તેમજ આપણે ABC બરાબર ખૂણો DAB લખી શકીએ, કારણ કે CBE બરાબર AEC આપણે પરિણામ 1 ઉપરથી લખીશું, એટલે તે સામસામે આવીને કેન્સલ થઈ જશે. તેથી આપણને મળશે ખૂણો ABC બરાબર ખૂણો DAB. એ જ ખૂણા A અને ખૂણો B દર્શાવે છે, તેથી આપણે લખી શકીએ ખૂણો A બરાબર ખૂણો B છે. આવી જ રીતે આપણે ખૂણો C બરાબર ખૂણો D સાબિત કરી શકીએ. એના માટે હવે A સમાંતર CD છે અને BC તેમની છેદિકા છે, તેથી ખૂણો CBE અને ખૂણો BCD યુગ્મકોણ બનાવશે, એટલે એ બંને સમાન થશે. આને પરિણામ 2 આપીએ. તેમજ ચતુષ્કોણ AECDમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેથી ખૂણો ADC બરાબર ખૂણો AEC થશે, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન થાય છે. 1, 2 અને 3 પરથી આપણે એવું સાબિત કરી શકીએ કે ખૂણો BCD બરાબર ખૂણો ADC છે. આ જ બીજું કોઈ ખૂણા નથી, આ જ ખૂણા આપણે ખૂણો C અને ખૂણો D છે. તો આપણે સાબિત કર્યું કે ખૂણો C બરાબર ખૂણો D છે. હવે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD છે એ સાબિત કરીશું. તો હવે ત્રિકોણ ABC અને BADને સરખાવતા AD બરાબર BC થશે, જે આપણને પક્ષમાં આપ્યું છે. એવી તે જ રીતે ખૂણો A બરાબર ખૂણો D, જે આપણે સાબિતી પહેલી બતાવી, અને AB બરાબર AB, જે સામાન્ય બાજુ છે બંને ત્રિકોણની. તેથી બાખુબા શરત મુજબ આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD છે. તેથી CPCT મુજબ આપણે લખી શકીએ કે AC બરાબર BD છે. તો
તો મિત્રો અહીંયા આપણા આ દાખલાઓ સ્વાધ્યાય 8.1 પૂર્ણ થાય છે.